વિક્રમ સંવત 2080 ભાદરવા સુદ 6 તારીખ 9/9/2024 સોમવાર. વાલા ભક્તો, ભગવાન શ્રી હરિએ આપણને સાચી સમજણ કેળવવા માટેની સારી એવી શીખ આપી અને અનેક પ્રકારની વાસનાઓ એ જીવને જન્મ મરણના કારણ બને છે. એટલે ભગવાનના ભક્તને એ વિવેક શીખવો, એ સમજણ કેળવવી કે જેણે કરીને કોઈ પ્રકારની વાસના ન રહે. શુભ કે અશુભ પણ વાસના છે એ જન્મ મરણનો હેતુ છે. માટે ભગવાનના ભક્તને ભગવાનની મૂર્તિ સિવાય બીજી કોઈ વાસના રહેવી ના જોઈએ. શુભમાં વાસના એ આવે કે આ લોકના કોઈ પણ એવા સારા કાર્ય કરવાની એને અતિશય ઈચ્છા એમ, અને એ ન થાય તો ત્યાં સુધી એને બેચેની જેવું રહે અને શાંતિ ન રહે. આ બધી શુભ વાસનાઓ એ પણ જન્મ લેવડાવે છે. એટલે ભગવાન શ્રી હરિ એમ કહે છે કે મારો આશ્રિત જે કંઈ આત્યંતિક કલ્યાણને ઈચ્છે છે તે તમામ આત્મા હોય ભગવાન સિવાય પોતાના હૃદય કમળમાં કશું કંઈ રહેવા દેવું નહીં અને એકદમ હૃદય શુદ્ધ ને પવિત્ર કરી પરમાત્માની ભક્તિ કરી અને પોતાનું જીવતવ્ય પૂરું કરીને આત્યંતિક કલ્યાણ સિદ્ધ કરી લેવું. આજ જન્મ પામ્યાનો કે જીવન જીવવાનો હેતુ અને આ જ બધું સુખકારી છે. માટે વિચારવું, જો સમજણમાં ફેર રહેશે તો મહારાજ કે ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થઈ છે. હવે ભગવાન શ્રી હરિએ આપણને 28મા વચનામૃતમાં અંગ વૃદ્ધિ પમાડવા માટે બહુ જ અદ્ભુત વિચારો આપે છે. અંગ વૃદ્ધિ પામવું જોઈએ, બાકી ઘટવું ન જોઈએ. તો સત્સંગમાં ભગવાનની ભક્તિના માર્ગમાં અંગ વૃદ્ધિ પામે અને ઘટે, આ બંને વિચારો માણસે ખૂબ જ મનન ચિંતનપૂર્વક કરવા જોઈએ કે જેનાથી ઘટે છે, જેનાથી વધે છે. કઈ કઈ બાબતોથી ઘટે છે, કઈ કઈ બાબતોથી વૃદ્ધિ પામે છે. એ કથામાં આપણે સૌ કોઈ પ્રવેશ કરીએ. આજે પૂર 21મો, તરંગ 24મો, ગઢડા પ્રથમ પ્રકરણનું 28મું વચનામૃત, સત્સંગમાં વધવા તથા ઘટવાનું. ગઈકાલે આત્મીય સભાના માધ્યમથી થોડાક વિચારો આપણે એમાં ઘૂંટ્યા હતા. ફરીને આપણે એ વચનામૃતનો પ્રારંભ પહેલેથી કરીએ. પોષ સુધી 14 દિવસ ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં
વાસુદેવ નારાયણના ઓરડાની હારે જે ઓરડો તેની ઓસરીય પલંગ ઉપર શ્રીજી મહારાજ વિરાજમાન થયા હતા અને બધા સુંદર શ્વેત વસ્ત્ર ધારણ કરીને સૌ ભક્તજનોના મનને હરતા તે સમયે શ્રીહરિના મુખારવિંદની આગળ જમવા માટેની બધા સાધુઓની પંક્તિ થઈ હતી. ત્યારે શ્રીહરિએ જે વાત કહી હતી તે હવે હું સંભાળવા માટે કહું છું. સિદ્ધાનંદ સ્વામી કે આ વાતનું શેના માટે હું લખું છું, તમે નિત્ય સંભાળી રાખશો, એનું નિત્ય ચિંતન કરશો કે સત્સંગમાં અંગ, ધ્યાન ભજનના અંગ, સેવા પરિચર્યાના વ્રત તપના, મહાત્મયના મહિમાના, દાસત્વપણાના આ અંગ વૃદ્ધિ પામે છે, ઘટે છે. ઘણા વર્ષ પહેલાં મને એક કોઈ મંડળના સંતે એવો પ્રશ્ન કર્યો હતો. એના ઉત્સવ પ્રસંગમાં ગયા હતા, તમે બેઠા હતા, તે સંત આવીને બેઠા. પછી હું કથા વાર્તા કરતો હતો, તે મને પ્રશ્ન કર્યો. મને કે સત્સંગમાં જ્યારે આવીને પાર્ષદો હોય પછી દીક્ષા લે, સંત થઈ, એ તો હરિભક્ત નવો નવો સત્સંગમાં જોડાયો હોય, ત્યાર પછી એને મહિમા બહુ હોય છે, એટલો બધો મહિમા હોય છે. બધા સંત હરિભક્તોનો સત્સંગનો, સત્સંગની રીતનો, ઠાકોરજીના દર્શન કરો, આ આરતી, સ્તુતિ, પ્રાર્થના, ચેષ્ટા, નિયમો, 5 વર્તમાન, સંત સમાગમ કરવો મહિમા સમજીને, એ આ બધામાં એને ઉત્સાહ બહુ હોય, એમ મહિમા બહુ હોય. પણ મને કે પછી કેમ ઘટતો જતો હોય છે એમ. મેં કીધું આ સાધુની દૃષ્ટિ સારી કહેવાય, કેટલું દર્શન કરી શકે છે કે મહિમા પ્રથમ હોય છે ને પછી ઘટતો કેમ જાય છે. પછી બધી વિગતે મહારાજના વચનના અને આ 28મા વચનામૃતના આધારે, બીજા ઘણા બધા વચનામૃતના આધાર લઈ અને પછી એ સ્વામીના આ પ્રશ્નનું સમાધાન આપવા માટે પ્રયત્ન કર્યો હતો. મેં તો જો આ રીતે સ્વામી રહે ને મુમુક્ષો આત્મા, તો એને સત્સંગમાં અંગ વૃદ્ધિ પામતું રહે, મહિમા અધિક ને અધિક વધતો રહે. નહીં તો નિત્ય આપણે દર્શન કરતા હોય ને તો ઠાકોરજીનું દર્શન પણ નિત્ય આપણને સામાન્ય થઈ જાય. આમ અહોભાવ જે રહેવો પડે એ અહોભાવ ન રહે. એ સામાન્યપણું જે દર્શનમાં થાય છે તો આપણામાં મોટી ખામી છે, થવું ના જોઈએ. કોઈ દિવસ ના થયું હોય ને સૌ પ્રથમ વહેલું દર્શન કર્યું હોય અને એ વખતે જે ભાવ હોય, ઉત્સાહ હોય, મહાત્મય હોય, દિવ્ય ભાવ હોય, એવો ને એવો કાયમ અખંડ રહેવો જોઈએ. એટલે મહારાજે દૃષ્ટાંત આપીને વાત કરી છે મુક્તાનંદ સ્વામીની. મહારાજ કે એમનો ચડતો ને ચડતો રંગ છે. અને બીજું દૃષ્ટાંત આપ્યું છે સુખાનંદ સ્વામીનું. મહારાજ કે એમને પણ મુક્તાનંદ સ્વામીનું જેવું અંગ તે સત્સંગમાં દિન પ્રતિદિન રંગ ચડતો ને ચડતો, એટલે કે મહાત્મય, મહિમા, દાસત્વપણું, દિનપણું, પતિવ્રતાપણું, ભગવાનને ભગવાનના ભક્તને વિશે આમ અહોપણું કહો, કેવા ભક્તો મને મળ્યા છે, કેવા પરમહંસો મને મળ્યા છે. આ બધા પરમહંસોને મહારાજે વચનામૃતમાં લખ્યું કે સુખ સનકાદિક અને નારદ જેવા જાણે. પુરુષો હરિભક્તો છે
તો એને જનક વૈદેહી વગેરે વગેરે જે ભક્તો થઈ ગયા, અંબરીશ રાજા વગેરે થઈ ગયા, એના જેવા જાણે. બાહ્ય હરિભક્તો છે તો એને પાર્વતીજી, સીતા, લક્ષ્મણી, દ્રૌપદીજી આદિક સત્યો જે થઈ ગઈ તો એના જેવા એને જાણે. આવી બધી વાત મહારાજે કરી છે. તો એ વાતને રોજ આપણે ઘૂંટવી જોઈએ, મનન કરવું જોઈએ. સારંગપુરનું ત્રીજું વચનામૃત એમ કહે છે કે મનન ચિંતન વિના એનો સાક્ષાત્કાર ન થાય. માટે આપણે સૌ કોઈ વિચારવું કે આપણું અંગ મહિમાનું બીજું ત્રીજું ધ્યાન ભજન કરવાનું, સેવા પરિચર્યા વ્રત તપ રોજિંદા નિયમ કરવાનું વૃદ્ધિ પામે છે કે ઘટે છે? એવો જો વિચાર કરે તો અંગની દ્રઢતા થાય અને વૃદ્ધિ પામે. તો સત્સંગમાં કોઈ દિવસ ગમે તેવા કારણો સામે આવીને ઊભા રહે પણ એ પાછો ન પડે, હાથમાં રંચ માત્ર પાછો ન પડે, વૃદ્ધિ પામે. અને એક વાત જો નિશ્ચિત છે, માણસ માત્રનું ઘડતર છે ને એ મુશ્કેલીઓ, અગવડતા, વિરોધ અને નિંદા જે એનું ઘડતર કરે ને એવું ઘડતર એનું બીજાથી ન થાય. અમારો પોતાનો નિજ અનુભવ હું તમને કહું છું. હું ઘડતર પામ્યો ને તો એ આ બધું વિરોધ, દુઃખો, મુશ્કેલીઓ, સંઘર્ષો, અનેક પ્રકારની તકલીફો, અગવડતાઓ, એમાંથી આ બધું ઘડતર થયું છે. જરૂરી માણસ માત્રને પણ સમજણ ન હોય તો એમાં ટકવું અઘરું છે. જો સમજણ ના હોય તો માણસ નાસીપાસ થાય અને સત્સંગ છોડીને વયો જાય. કારણ કે સામે સંઘર્ષો, મુશ્કેલીઓ, તકલીફો, દુઃખો, વિરોધો એવા આવતા હોય વાવાઝોડા વિના પ્રયોજન. એટલે માણસ નાસ્તિક જેવો થઈ જાય કે ભગવાનની આટલી ભક્તિ કરી છે તોય મારે આવું દુઃખ કેમ? એટલે કંઈ ભગવાન છે જ નહીં એમ માનીને આવ નાસ્તિક થઈ જાય માણસ. હું લંડન ગયેલો, કોઈ એક બહેને હરિભક્તો દ્વારા કહેવડાવેલું કે સ્વામીને કહેજો ને કે અમારા દીકરાને સમજાવે. પ્રથમ એ ખરેખરો ભગત હતો, પૂજા પાઠ કરે, બહુ નિયમિત ધ્યાન ભજન કરે, નિત્ય નિયમિત મંદિરે જાય. જે શહેરમાં રહેતા હતા તે શહેરમાં બહુ મોટું મંદિર, અને મહારાજના મોટા પુરુષોએ, શ્રીજી મહારાજના દીક્ષિત પરમહંસોએ મંદિર બનાવેલું. નિત્ય નિયમિત દર્શન કરવા માટે જાય, સેવા પરિચર્યા કરે, કચરા પોતા કરે મંદિરમાં. પણ અમુક કારણોસર, ખબર નહીં તો એનું સત્સંગમાં અંગ પાછું પડી ગયું. પૂજા છોડી દીધી, મંદિર છોડી દીધું, કથા કીર્તન બધું જ છોડી દીધું અને હાવ નાસ્તિક જેવો થઈ ગયો. પછી હરિભગતે આ વાત કરી એટલે એને ઘેર પધરામણી ગયા. પછી બધી વાત એને સમજ આવી. મેં કીધું ભગત પાંચેય આંગળા હરખા હોય નહીં. અને શ્રીજી મહારાજે બહુ સ્પષ્ટ લખ્યું છે વચનામૃત ગ્રંથમાં કે આ સત્સંગમાં પણ રાવણ ને રાહુ જેવા આવી પીડા હોય છે. અને એ આવી પીડા હોય તો જે ભગવાનના ભક્ત ખરેખરા હોય, દિલથી પરમાત્માની ભક્તિ કરતા હોય, ડૂબીને જીવન જીવતા હોય,
એની કરતાંય પણ ઓલાના ત્યાગ ને વૈરાગ ને જ્ઞાન ને વગેરે વગેરે છે ને આમ અધિક દેખાતું હોય લોકોને. એટલે લોકો કંઈક કંઈક એમાં અંજાઈ જાય. કોઈ પણ સત્સંગ હોય, કોઈ પણ અવતારના આરાધકો હોય, ભક્તો હોય, તો એના સમુદાયમાં કોઈ આવી શક્તિઓ તે ભક્તના મોરા પહેરી અને ઘૂસી જતી હોય છે ને એમાં રહેતી હોય છે. એ બધું જાણી રાખવું જોઈએ ભગવાનના ભક્તને. હવે આવી જે આસુરી વૃત્તિના માણસો હોય અને એ ભક્તિના મોરા પહેરીને અથવા તો સાધુના મોરા પહેરીને રહેતા હોય સત્સંગમાં, તો એની ચેષ્ટા, એનું જીવન, એની ક્રિયા, તે બધું જોઈ અને ભગવાન પ્રત્યે આપણને કોઈ કુભાવ કે સત્સંગ પ્રત્યે કુભાવ, ભગવાનના એવા એકાંતિક સંત ભક્ત પ્રત્યે કુભાવ ઊભો ન થવો જોઈએ. આ બધું મલિન વાસનામાં જાય છે. જેના અંતરમાં મલિન વાસના હોય તે કોઈ વિભાગ ન કરી શકે, બધું સાથે જ ડોટાવે. જો સારું ને નરસું, મોટા પુરુષ ને બધું મહારાજે લખ્યું ને કે કોઈ એમ કે અમારે તો બધા સાધુ સરખા, સારો નરસો કેને કહીએ? તો મહારાજેને કેવો કીધો હશે? એને મહારાજે પાપી કીધો હશે. બધું સાથે ન ડોટાવાય, જુદું પાડવું જોઈએ. જુદું પાડી અને ખરેખરા જે ભગવાનના ભક્ત હોય એનામાંથી જે ગુણો હોય તે ગ્રહણ કરાય, ઓલાનું ન જોવાય. એવું એનું તો બધું એમ જ હોય. કારણ કે એ ક્યાં ભગત હતો? એ તો આસુરી જીવ છે. સત્સંગમાં આવી પીડા હોય તો મહારાજ કે ભગવાનના ભક્ત ખરા હોય ને એના કરતાં પણ શ્રેષ્ઠ દેખાતો હોય. અને એનો સંગદોષ થાય યા તો એની દેશી કાઢીએ અથવા એ જોઈએ આપણે, પછી એમ થાય કે આરું સત્સંગમાં બસ આવું જ છે, તો પછી આમાં ભગવાન પણ સત્સંગમાં ક્યાં રહે? લોકો કહે છે કે ભગવાન પ્રગટ ને પ્રગટ સત્સંગમાં છે, તો ભગવાન પ્રગટ હોય તો આવું કેમ હોય? ત્યારે હોયેલા ભગવાન રામજીના વખતમાં અયોધ્યામાં અને દશરથ મહારાજાના દરબારમાં મંથરા દેવી હતી કે નહોતી? કહો જોઈ. ભગવાન કૃષ્ણના વખતમાં પૂતના નહોતી, સટાસુર નહોતો, અઘાસુર નહોતો, વ્યામાસુર નહોતો, બકાસુર નહોતો. ભગવાન સ્વામિનારાયણના વખતમાં ચપૈયામાં જ્યારે પ્રભુ હતા ત્યારે કાલિદત્ત નહોતો, કોટરા નહોતી. આવો બધો સમાજ હતો, ઘણો બધો હતો. માટે એવું ના વિચારાય. આપણે હંમેશા સારો વિચારવું જોઈએ. સંગ કરો તો સારાનો કરો, નરસાનો સંગ ન કરો. સત્સંગમાં બધાને જાણી રાખો, બધાને ઓળખી રાખો. હરિભક્તો હોય, ત્યાગી હોય, પાડા હોય, બહેનો હોય, પુરુષો હોય, આ બધામાં આવું કંઈક બધું હોય. હવે તો એ જાણી રાખવું જોઈએ આપણે. હવે એ જો જાણી ના રાખ્યું હોય તો આ તકલીફ થાય. પછી ભગતને બહુ સમજાયા. કલાક દોઢ કલાક અમે એને ઘેર રોકાયા. મેં કીધું આમે કરીને આ જીવનું જો રૂડું થતું હોય તો. પછી પૂજા શરૂ કરાવી, મંદિરનો નિયમ આપ્યો. મેં કીધું મંદિર રોજ દર્શન કરવા માટે જજે. આમાં તારું રૂડું છે, આવા ઘણા હરિભક્તો છે. પછી સાથે હરિભક્તો હતા, એ બધા હરિભક્તોને મેં એને કહ્યું, મેં જો
આ હરિભગત છે, આ હરિભગત છે, આ છે. મારી સાથે 5-7 હરિભગત હતા. મેં કીધું જો આ બધા હરિભક્તો ખરેખરા એકાંતિક ભક્તો છે, એમાંથી ગ્રહણ કરો ને કીધું. ભલા પાઇપીમાંથી ગ્રહણ કરી અને નાસ્તિક શું કામ થઈ જાવ છો તમે? જો આપણે ગમે ત્યાં જઈએ અને આંબાનું વૃક્ષ હોય, આંબાનું, ચીકુનું કે બીજા કોઈ ફળ ફૂલના વૃક્ષો હોય તો એ આપણે જોઈએ તો એમાં કોઈ ડાળ વાંકી સીધી, કોઈ પત્તા હુકાઈ ગયા હોય, કોઈ અડધા હુકાઈ ગયા હોય, એટલે કરડિયાની લારુને બધા બાસી ગયા હોય, બધા એમાં બાવા બધા. આવું બધું હોય કે ન હોય? એ હોય બધું. પણ આપણે એની સામે દ્રષ્ટિ નથી કરતા, આપણે સીધી કેરી સામે દ્રષ્ટિ કરીએ છીએ. એમ ભગવાનના ભક્તને આવી સમજણ કેળવવી પડે, કારણ કે આ તો સત્સંગ છે, લક્ષાવધિ મનુષ્ય હોય. આમાં ભગવાન સ્વામિનારાયણના વખતમાં ઘણા બધા સત્સંગમાં પાખંડીઓ હતા. જો એટલે તો મધ્યના 19માં મહારાજે પત્ર લખ્યો છે. મહારાજ કે પત્ર લાવો, બધા દેશના ભક્તો પર પત્ર લખવો છે. મહારાજે પત્ર લખાયો, લિખાવીને જત શ્રી સહજાનંદ સ્વામી મહારાજના જયનારાયણ વાંચજો, અને પછી એમાં બધી વિગત લીખી છે. જો માટે સત્સંગમાં પાછું અંગ પડે આપણું, એવું બીજું કોઈ પાછું ન વિચારાય. અને સત્સંગમાં અંગ વૃદ્ધિ પામે એવા બધા પાસા આપણે વિચારાય, એવાનો સંગ કરાય, એવું વિચારાય. નહીતર કયા જન્મે અંત આવશે નક્કી નહીં. પાછો આત્યંતિક કલ્યાણ કરવા માટેનો, જન્મ મરણથી મુક્ત થવા માટેનો. આવા બધા કારણોથી અસદ વાસના વૃદ્ધિ પામે. પછી સત્સંગમાં વિવેક ના શીખો એ માણસ, અને બીજું ત્રીજું આવા બધા જે કંઈ દંભી કે પાખંડી લોકો અંદર ગરી ગયા હોય સત્સંગમાં ઘી કેળા કરવા માટે. આમ બહાર જગતમાં બિચારાને મેળ પડતો ન હોય, ખાવા પીવા ઓઢવા પહેરવાનો કંઈ, અને મહેનત મજૂરી કરવી પડે એવું હોય. એટલે પછી વિચારે ગાળવાનો આપણે સત્સંગમાં જ પ્રવેશી જઈએ, અરે એ ખાવા પીવાનું સારું બધું મળે તો ખરું. તે આવા આશયથી બધા આવ્યા, બધાના શુભ આશય હોય, સત્સંગમાં જોડાવાના એવું ના હોય કોઈ દિવસ. આવા બધા અશુભ આશયો લઈને પણ સત્સંગમાં ગયા હોય અને રહેતા હોય લોકો. ઘણા બધા એવા હોય છે, મંદિરનું ખાઈને મંદિરનું ખોદતા હોય છે. જો હરિભક્તોનું ખાઈને હરિભક્તોનું જ ખોદતા હોય છે. આ કંઈ થોડાક કંઈ દૈવી જીવ કહેવાય, આ બધા આસુરી જીવ કહેવાય. માટે આપણે વિચારવું. પછી બીજી વખત જ્યારે અમે ગયા લંડન, ત્યારે એના હરિભક્તને ઘેર પધરામણી ગયા, અને ત્યારે એ ડોશીમાં એ હરિભક્તો દ્વારા કહેવડાયું કે આની પહેલાં સંતો અમારે ઘેર આવ્યા અને અમારા દીકરાને બધી વાત સાચી સમજાવી, તો એ ખરેખરો ભગત થઈ ગયો કે હવે પાછો. એટલે હું બહુ રાજી થઈ એને કે મને એટલો બધો સંતોષ થયો, મારા દિલમાં એટલી બધી સાતા વળી, ન પૂછો વાત, એટલી બધી સાતા વળી. આવો રાજીપો એ માજીનો મેળો અમને. બોલો, માટે આપણે વિચારવું, સત્સંગમાં એક જ સદગુરુને સેવતા હોય, એક જ સ્થાનમાં રહેતા હોય, તો એમાંય બધા
વિવિધ પ્રકારના વૃક્ષો રોપાયા હોય. એમાં બધા જ રત્નાગીરી કેરીના આંબા જ રોપાયા હોય એવું ન માનતા. એમાં ચંદનનું જ વૃક્ષ રોપાયું હોય એવું ન માનતા. એમાં કડવો લીમડો હોય, મીઠો લીમડો હોય, કાંગસા હોય, હરડે હોય, ગાંડો બાવર હોય, હાજો બાવર હોય, તલ બાવર હોય, દાંતણીઓ બાવર હોય, ખીજડો હોય, વહળ હોય, બધું હોય એમાં. એમ એ બધું જાણી રાખવું જોઈએ. તો ન જાણી રાખીને પછી હું ને તમે જો એવા હોય કોઈ ખીજડા જેવા ને એનો સંગ કરીએ ને એને વિશે બરોબર પણ થાય આપણને. એમ એટલે કે આમ પ્રીતિ થાય એના વિશે. એમ બહુધા જીવને એવું છે કે બરોબરિયા મેં થતો હોય છે બહુધા. તો પછી એનું અંગ એવું જ રહે, કોઈ ન બદલાવી શકે. ખુદ ભગવાન પણ ન બદલાવી શકે. એટલે મહારાજ બધાને પૂછતા, દર્શન કરવા આવતા ને હરિભક્તો સંતો, ત્યારે મહારાજ પૂછતા કે તમે કોનો સંગ કરો છો, તમારે કોની સાથે પ્રીતિ છે, એમ પૂછતા બધાને મહારાજ. પછી ક્યાંક મહારાજને એવું લાગે તો સૂચન કરતા. મહારાજ કહે એનો સંગ ન કરતા મુક્તાનંદ સ્વામીનો કરજો, ગોપાળન સ્વામીનો સંગ કરજો, એમાં પ્રીતિ કરજો. એટલે આમાં હેત ન કરતા. રામાનંદ સ્વામી પણ આવી વાત કરતા અને ખટકો રાખીને રામાનંદ સ્વામી પણ પોતાના શિષ્યોને કહેતા કે આ રઘુનાથ ને મેઘજીત ને આનો સંગ ન કરતા. કે એ બધા સત્સંગમાં જતા ને ત્યારે એક જ સ્થાનમાં હતા, એક જ પુરુષ ભેળા. માટે ભગવાન શ્રી હરિ એમ કહે છે કે સત્સંગમાં અંગ વૃદ્ધિ પામે એવો થોડોક વિચાર પોતે પંડે કરવો જોઈએ. સારી કે મોડી જે કોઈ પણ વાત હોય તે નિમિત્ત સિવાય હોતી નથી. સત્સંગ તો કલ્પવૃક્ષ જેવો છે, તેને જે જેવો જાણે છે તેને તેવું ફળ મળે છે. સત્સંગ તો હંમેશા શુદ્ધ જ હોય છે, પણ જ્યારે તેને સંતોને હરિભક્તોની વાતનો મહિમા નથી રહેતો ત્યારે એને અવગુણ આવે છે. સંતોને હરિભક્તોને જેવા જાણે છે તેવા તેમાં ગુણ આવે છે. જે પોતાના હૃદયમાં બધા સત્સંગીઓને અણસમજુ સમજે છે અને પોતાને સમજુ માને છે, તેણે કરીને હરિભક્તોથી તેનું મન જુદું રહે છે, ભેળો ભળી ન રહે. પછી કેમ રહે તો ઘઉંમાં કાંકરા રહેતો એમ રહે. કાંકરા ઘઉંમાં જ રહેતા હોય પણ એવી રીતે રહે, સુખ ન આવે એને અંતરે. એટલે 2-5 એવા હરિભક્તો સંતો હોય તો એની સાથે આપણે એવી આત્મીયતા કેળવવી પડે, એવું હેત કેળવવું પડે. જો એ ઘઉંમાં કાંકરા રહે એમ એટલે જુદું ન રહેવાય, એમાં સુખ ન આવે અંતરે. એ કઈ પ્રકારનું સુખ ન આવે. ધ્યાન ભજનનું તો ઠીક છે, મૂકો એક બાજુ, પણ શાંતિથી જીવન જીવવાનું સુખ ન આવે. એવું આવો ઉભડક મન જીવન જીવતો હોય. ગુજરાતીમાં આપણા ગામડામાં કહેતા એને ઉભળ્યો કહેતા, ઉભળ્યો. એવું હા, એ ઉભળ્યા જેવું જીવન જીવે આવે. માટે વિચારવું. પછી તે રાત દિવસ પોતાના હૃદયમાં સહજ સ્વભાવે મૂંઝાયા કરે છે. જ્યારે સત્સંગના સુખને દૂર કરે છે ત્યારે જેટલા દુઃખ છે ને તે બધા જ આવે છે. અને દિવસમાં કોઈ જગ્યાએ સુખે કરીને બેસી શકતો નથી, અને રાતમાં ઊંઘ પણ આવતી નથી ને ક્રોધ તો અખંડ રહે છે.
અર્ધ બળેલા કાષ્ટની જેમ તે ધૂંધવાતો રહે છે. આવું જ એનું વર્તન હોય તેને વિશે નક્કી જાણવું કે તે આ સત્સંગમાંથી જરૂર પડવાનો થયો છે, અને વળી એમ ચોક્કસ સમજવું કે તે દુઃખને માર્ગે ચાલ્યો છે. આવી રીતનો જે ભક્ત છે તે સત્સંગમાં જેટલા દિવસ રહે તેટલા દિવસ તેના હૃદયમાં ક્યારેય સુખ પામે નહીં. માટે સત્સંગમાં પગ પાછો પડી ગયો હોય એનો સંગ કદી પણ કરવો નહીં. મહારાજ એવું લખ્યું છે, લોયાનું 6. એમાં મહારાજે એવું કહ્યું છે કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, આત્મનિષ્ઠા આદિક ગુણ એનામાં ગમે તેવા તમને દેખાય, પણ જો સત્સંગમાં મને એનો પગ પાછો પડી ગયેલો હોય તો એનો સંગ ન કરતા. મહારાજ કે તો સત્સંગમાં પગ પાછો પડી ગયો હોય એનું ઓળખવો કેમ? એમ તો એ સીધી રીતે ઓળખાય એવી વાત છે. પોતે પોતાની જ અને પોતાના ગુણોની જ, પોતાની સમજણની જ અને પોતામાં જ ડાપણ છે તેની જ બીજા પાસે વાત કર્યા કરતો હોય જો, અને બીજા શ્રેષ્ઠ પોતાથી હોય તો પણ તેને ઉત્તરતા કહેતો હોય છે. આ એની ઓળખાણ. આવ સીધી જ વાત છે. આપણી પાસે કોઈ આવીને એવી વાત કરે તો ન ખ્યાલ આવે આપણને કે આ તો બધાની હોયર હોયર કરે છે, લાગટ બધાની. આ તો મૂર્ખ માણસ છે, અસુર છે, આ તો આનો સંગ કરાય નહીં. ભાઈ ભલે સત્સંગમાં હોય, હું તો કહું આપણા બાપ હોય તો ભલે, આપણો ગુરુ હોય તો ભલે, આપણો ભાઈ હોય તો ભલે, પત્ની હોય તો ભલે, પતિ હોય તો ભલે, જે હોય તે ભલે, પણ સત્સંગમાંથી પગ પાછો પડી ગયો છે, સંગ ન કરાય. થોડોક વિષય અઘરો પડે કે કોઈ બહેનો હોય ને એનો પતિ હોય ને એનો સત્સંગમાં પગ પાછો પડી ગયો હોય તો હવે એના પતિને પછી સમજી રાખો ને એનાથી દૂર રહેવાનું અઘરું તો પડે, પણ ત્યાં સમજણ એવી રાખવી જોઈએ કે જે વ્યવહારિકની ઔપચારિક સિસ્ટમ એ પ્રમાણે ચાલ્યા કરે, બાકીનું બધું સમજી રાખવું જોઈએ. મોક્ષની વાત આવે ત્યાં ઘણા બધા સદગ્રસ્તના પરિવારોમાં આવી ઘટનાઓ બનતી હોય છે. આવા હોય છે માણસો કે એનો પતિ હાવ નાસ્તિક જેવો હોય, પાછો પૂજા કરતો હોય, મંદિરે જતો હોય, સત્સંગમાં હોય, એમનામ હોય, પાછું મૂકે નહીં સત્સંગ. પણ એની બધી પ્રવૃત્તિ જુઓ, જીવન જુઓ, વિચારો તમે જુઓ તો બધા હાવ અધર્મી માણસ જેવા હોય છે. તો બહેનોને આવી તકલીફ ઘણી બધી હોય છે ગૃહસ્થાશ્રમમાં કે પોતે ખરેખર સત્સંગી હોય, ઈચ્છતા હોય કે આ મારા પતિનું કલ્યાણ બગડી રહ્યું છે એમ એને ખબર પડતી હોય, અને ઓલો અસુર જાતિનો માને જ નહીં કોઈનું, ત્યારે શું કરે? એટલે પછી આવી જે બહેનોની પરિસ્થિતિ હોય ને એ બહેનોએ દિલથી, મનથી એને ધણી ન માનવો જોઈએ, અને ઉપરથી વ્યવહાર બધો રાખવાનો, રોટલો બોટલો કરીને ખવડાવવાનો, કા તે બીજું ત્રીજું બધું, જો બેસવા ઉઠવાનો, આ તે બધો વ્યવહાર, પણ દિલથી એ છૂટી જવું જોઈએ. શા માટે? કે આમ જો એ જીવનો ધણી તો એક પરમાત્મા છે, બાકી કોઈ નથી. તો જીવે નક્કી કરી લીધું કે આ મારો ધણી છે, આવો એ નક્કી કરી લીધું હોય છે. બાકી આ આત્માનો માલિક તો એક જ છે, પરબ્રહ્મ પરમાત્મા. સત્સંગમાં આગળ વધનારા હરિભક્તની સમજણ અને અંતે જતાં તે પાસો પડ્યા સિવાય રહે જ નહીં,
તે તેના વર્તન ઉપરથી દેખાઈ આવે છે. સત્સંગમાં જે વધવાનો હોય તેને શુભ વાસના દિન પ્રતિદિન વૃદ્ધિ પામે છે અને ત્યારે તેને અહોનિશ સત્સંગી માત્રનો હૈયામાં અલૌકિક અને અપાર ગુણ આવે છે. જેટલા હરિભક્ત નામ ધરાવતા હોય તે બધાને પોતાના કરતાં મોટા સમજે છે અને સૌ હરિભક્તોની સમજણની આગળ પોતાની સમજણને ન્યૂન સમજે છે અને તેના હૃદયમાં આઠો પહોર સત્સંગનો અપાર આનંદ રહ્યા કરે છે. આવા લક્ષણ દેખાય ત્યારે જાણવું છે તેને શુભ વાસના વૃદ્ધિ પામી રહી છે. જ્યારે વાત કરે ત્યારે ભગવાન, સંત, હરિભક્ત અને સત્સંગ અને સત્સંગની આ દિવ્ય રીત અલૌકિક એની જ વાત કરે અને એનાથી પોષણ થાય એવી જ વાત કરે. ત્યારે સમજવાનું કે અંગ એનું દિન પ્રતિદિન વૃદ્ધિ પામતું રહે છે અને વૃદ્ધિ પામવાનું આ બધા સંગ કરવાના જેનામાં લક્ષણ હોય ને એ બતાવે છે કે આવાનો સંગ કરાય, એમ ઓલાનો સંગ ન કરાય. નિષ્કુળાન સ્વામીએ 64 પદીમાં બહુ અદ્ભુત આ બધા ચિત્રો બતાવ્યા છે. જો ત્યાગી ગ્રસ્ત બધા માટેની વાત છે, બહેનો પુરુષો બધા માટેની. ઘણા બધા જ બહેનો બાપને ઘેર હોય ને ત્યારે ખરેખરો સત્સંગ શિર સાટે રાખતા હોય છે અને લગ્ન ગ્રંથિથી જોડાઈને જાય અને જેની સાથે ફેરા ફરીને જોડાયા એને ઓળખી ન શક્યા તો સત્સંગ સપોળો વયો જાય છે, મૂળમાંથી વયો જાય છે. અને ઘણા બધા બહેનો કહેતા દીકરીઓ એવી હોય છે કે લગ્ન ગ્રંથિથી જોડાઈને સસરાને ઘેર જાય ત્યારે આખા પરિવારને એક જ દિવસમાં માપી લે છે. જો આખા પરિવારને એક જ દિવસમાં માપી લે છે અને એ દીકરી એટલી સમજણથી કામ લઈને અને એનામાં પરિવારમાં જેટલા પરિવારો હોય એ બધામાં જેટલો નાસ્તિક ભાગ હોય એ નાસ્તિક ભાગથી જુદી રહીને અને એના નાસ્તિક ભાગને હટાવવા માટે થઈને એ પરિવારનું ઘણું બધું સહન કરીને ભગવાન સ્વામિનારાયણનું બળ રાખીને પોતાને મળેલા સંસ્કારોનો બળ રાખીને સતત ને સતત એની સાથે ઝઝૂમતી હોય છે. અને આ તો રોજનું થયું હોય. સાસુ ન બોલવાનું બોલતી હોય, સસરો ન બોલવાનું બોલતો હોય, ધણીનો તો કોઈ વાતનું ઠેકાણું ન હોય. ધણીનો તો એવો ગોબરવાળા જેવો હોય, એનો દિયરી એવો હોય, જેઠાણી એવી હોય અને આ બધાની બીચમાં એકલી ઝઝૂમતી હોય અને અંતે એનો વિજય થાય. ઓલા બધાનું નાસ્તિકપણું કાઢે અને બધાને આસ્તિક બનાવે. આ ક્યાંથી થાય છે? એનામ સમજણ છે એટલે થાય છે કે સસરાને ઘેર ગયા પછી એને બધું સમજી રાખ્યું કે આ પરિવાર આવો છે. હવે પણ એ પરિવારમાં હું આવી છું તો હવે એ પરિવારને આદર્શ બનાવો એક મારી આદર્શ ભારતીય નારી તરીકેની ફરજ ને ધર્મ છે મારો. અને એ પોતાનો આદર્શ ધર્મ એવો બજાવે કે આખા પરિવારને સારા સંસ્કારોથી રંગી દે. એવા પ્રસંગો આ સત્સંગમાં ઘણા થઈ ગયા, અત્યારે હોય ને ભવિષ્યમાં આવી છે. તો
આવી જે દીકરીઓ હોય એની જે સમજણ છે તે સમજણ મારે તમારે ગ્રહણ કરવી જોઈએ. એટલે બધાને ઓળખી રાખવા જોઈએ, ઘરમાં, પરિવારમાં, સમાજમાં, સત્સંગમાં. જો પછી 2-4 જેવા એવા હોય ડફોર જેવા, તો પછી એનું જોઈને સત્સંગ આખો ખરાબ છે એવું ન માની લેવાય. જો આખો સત્સંગ ખરાબ છે એવું ના માની લેવાય. 2-5 માણસો હોય એવા એમ. હરિભક્તોની આગળ પોતે જેટલો ન્યૂન થઈને રહે તથા નિષ્કપટપણે વર્તે તેટલી તેમાં સર્વે મોટાએ નિવાસ કરીને રહે છે. બહુ અદ્ભુત વાત છે. જ્યાં મન માન્યું હોય ત્યાં નિષ્કપટ રહો. જ્યાં મન માન્યું ત્યાં નિષ્કપટ રહો. આપણું કપટ ત્યાં ખુલ્લું કરો, દોષ મૂકો, ડાયરી મૂકો, એ વાંચી લે. જો અથવા ન વાંચે તોય મૂકો. આપણે ડાયરી મૂકીને એટલે દોસ્તી રહિત થવા નાશ. આ વાત નક્કી જ છે તમારે. જો બોલો, અનુભવ છે કે નહીં? મોટા પુરુષોનો બધાને અનુભવ હોય. જો એને પોતાની ડાયરી ખોલી જ મૂકી હોય, એનો સદગુરુ વાંચી લે. યા ના વાંચે તો એ ડાયરી ખોલી જ હોય. એટલે એના દોષ એ ટળવાના ટળવાના છે. પણ નિષ્કપટ ન થયા અને બધું અંદર ભરી જ રાખ્યું તો ભાઈ ગૂંગળામણ જબરી થવાની. જો અને બહુ ગૂંગળામણ થતાં પછી વિસ્ફોટ થાય, એમાંથી ફટ દઈને ફાટે બધું. જો આ તે દિવસે પછી સત્સંગમાં આ જીવ રહી ના શકે, મોક્ષના માર્ગથી જાય. અને બ્રહ્માનંદ સ્વામી, મોટા મોટા સંતો બધાએ આદેશ આપ્યો છે, અંતર કપટ લેવો નકો મન દીજે. ગુણાતીતાનંદ સ્વામી કહેતા, ગોપાળાનંદ સ્વામી કહેતા, સ્વામી તો એવું લખ્યું ગુણાતીતાનંદ સ્વામી કે રોજ કહેવું, જેની સાથે તમારું દિલ માન્યું હોય ને એને રોજ કહેવું કે મુંમાં, એટલે કે મારામાં જે ખોટ હોય તે મને કહેજો. રોજ અવસર ન મળે તો સ્વામી કે અઠવાડિયે કહેવું, કાં 15 દિવસે કહેવું, અને કાં પછી મહિને તો જરૂર કહેવું. પણ જીવન નિષ્કપટ બહુ જરૂરી છે. માણસનું નિષ્કપટ જીવન નથી હોતું ને, એના કારણે એનામાં આવા બધા દોષરૂપી બધા બાઘડાઓ છે ને બહુ ગરી જતા હોય છે. અને એ ત્રાસવાદીઓ અંદર હખણા રહે નહીં અને જીવને દુઃખ આપી અને પીડા આપ્યા વગર રહે નહીં. માટે વિચારવું, જ્યાં સુધી હરિભક્ત પોતામાં ન્યૂનતા માને છે ત્યાં સુધી તેનો સત્સંગ વૃદ્ધિ પામે છે. જો આવી સમજણ ન હોય તો તે કદાચ વેદ અને પુરાણોને ભણ્યો હોય, અનંત સમૃદ્ધિ મળી હોય, આખી ભૂમિનું રાજ્ય મળ્યું હોય, અરે બ્રહ્માંડનું રાજ્ય મળ્યું હોય, તો પણ તેને કાંઈ જ મળ્યું નથી. કારણ કે સત્સંગ વિના બધું જ અકાર્ય છે. સમજણ આવી માણસે કેળવી રાખવી જોઈએ. જો પછી દિન પ્રતિદિન સમજણ વૃદ્ધિ પામશે, ઘટશે નહીં. અને ઠાકોરજી આપમેળે તમને સંદેશ આપ્યા જ કરશે. આવું કરાય, આવું ન કરાય, આવું વિચારાય, આવું ન વિચારાય, આવું જોવાય, આવું ન જોવાય, આવું ખવાય, આવું ન ખવાય.
આવાનો સંગ કરાય, આવાનો સંગ ન કરાય. આવું સાહિત્ય વચાય, આવું સાહિત્ય ન વચાય. આવા સાહિત્યનો સંગ કરાય, આવા સાહિત્યનો સંગ ન કરાય. આ બધા સંદેશાઓ એની ઠાકોરજી તમને આપ્યા જ કરવાના. પણ મારું તમારું જીવન એવું નિષ્કપટ હોવું જોઈએ. ભગવાનને પામી જવાની સાચી આપણને ભૂખ હોવી જોઈએ. તો ઠાકોરજી બધા સંદેશ આપશે. અને જેના સ્વભાવો જોઈને બેને પીડા થતી હોય, જેના સ્વભાવો જોઈને એને દુઃખ થતું હોય, એવા પુરુષની આપણા ઉપર મીઠી નજર હોય ને ત્યારે માનવાનું કે મને સાક્ષાત ભગવાન પુરુષોત્તમ નારાયણ મળ્યા છે. અને એ ઠાકોરજી મારા ઉપર દયા કરી અને આ ધ્યાન રાખે છે મારું. એને પડે પડે દુઃખ થાય છે. બે દી પહેલાં કહ્યું હતું મેં 46માં વચનાવતની વાત કરી હતી કે નહીં. મધ્યનું મોટા પુરુષ હોય એને આ લોકની હાણ વૃદ્ધિ થાય એનો હરક્ષો કોઈ થતો જ નથી કોઈ દિવસ. પણ સત્સંગમાં, ભગવાનની ભક્તિમાં જેનું મન પાછું પડી જાય તો એ જોઈને જરૂર તે ભગવાનના એવા ભાગવત સત્પુરુષને દુઃખ થાય છે, ખેદ થાય છે. રે શા માટે થાય છે? તો એટલા માટે થાય છે કે હવે થોડા કાળ જીવવું અને આનો પરલોક બગડશે, આ જીવનું કલ્યાણ બગડશે. અરે હે, અને આવો બધો શ્રેષ્ઠ યોગ મેળ્યો છે તો એ આ જીવ સમજતો નથી. જે કરવાનું છે તે કરતો નથી, જે વાત માનવાની છે તે વાત માનતો નથી, જેની માનવાની હોય એની માનતો નથી, જેની ન માનવાની હોય એની વાતમાંથી છેટો નથી થઈ શકતો, મૂકી શકતો નથી. એનો સંગ દોષ. અરે રે, આ જીવનું મારું બગડશે. એટલે તો વિભીષણ રાવણને સમજાવતા હતા, ભાઈ ખોટું થઈ રહ્યું છે. હે ભાઈ, આ ખોટું થઈ રહ્યું છે. તારી પાસે સમૃદ્ધિનો ક્યાં પાર હતો, ક્યાં તૂટો હતો? આટલી બધી સમૃદ્ધિ છે ઠાકોરજી આપી છે તો ભોગવીને ભલામણ શાંતિથી જપીને બેસને. પણ હવે માને તો રાવણ છે. વિભીષણે આવી સાચી સલાહ આપી અને વિચારો આપ્યા એટલે વિભીષણને એને દેશવટો આપ્યો. વિભીષણને દેશવટો આપ્યો એટલે એના પતનના શ્રી ગણેશ ત્યાંથી બેસી ગયા. આવી બધી કથાઓ છે શાસ્ત્રોમાં, બહુ પારાવાર. ભાગવત, રામાયણ, મહાભારત, સત્સંગી જીવન, વચનામૃત ગ્રંથ, ભગવાન વ્યાસજીની કલમે લખાયેલા 18 પુરાણ, બીજા ઋષિઓની કલમે લખાયેલા પુરાણો, સ્મૃતિઓ, આ બધા જે ગ્રંથોમાં બહુ જ લખાયું છે. માટે આપણે વિચારવું, કારણ કે આવો સત્સંગનો યોગ મળ્યો છે એ ફરીને નહીં મળે. સત્સંગ પ્રાપ્ત થયા પછી જ્યાં સુધી દિનપણા રૂપી પદ ન પ્રાપ્ત થાય ત્યાં સુધી તો તે કશું જ પામ્યો નથી. કારણ કે દિનતા પ્રાપ્ત થયા વિના તેને માથે વિઘ્ન રહે છે, દૂર નથી થતા. મધ્યનું 25મું એમ કહે છે. સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો કે હે મહારાજ, ભગવાન કે પ્રકારે ભક્ત ઉપર અતિશય રાજી થાય? ત્યારે મહારાજે કહ્યું કે ભગવાનને ભગવાનના સંત ભક્ત પાસે દિન આધીન થકો રહે. દિન આધીન થકો રહે.
અને દિન આદિન થકો ટેલ ચાકરી કરતો રહે તો ભગવાન એના ઉપર બહુ જ પ્રસન્ન થાય છે. પણ પિતરાઈ દાવો ન બાંધે અને બરોબરીયાપણું ન કરે. પિતરાઈ દાવો એને કહેવાય પાત્રતા વિના સમકક્ષી, યા તો જેના ભેળા આપણે રહેતા હોય તે બધાના જીવન જોઈને સમાન હકની અપેક્ષા. અને શું કહેવાય? પિતરાઈ દાવો. પાત્રતા નથી અને સમાન હકની અપેક્ષાઓ છે. આ ખતરનાક છે. અને પછી બીજું બતાવ્યું બરોબરીયાપણું, એ પણ ખતરનાક છે. અંત્યના 25માં મહારાજે બતાવ્યું છે હરિભક્તને પણ મહારાજ કે પરસ્પર બરોબરીયાપણું રહે તે પણ અતિશય ભૂંડું છે. આપણે બધા હરિભગત કે નહીં હરિભગત, તો આપણે જો હરિભક્ત કહેવાતા હોઈએ તો બરોબરીયાપણું ને પિતરાય દાવો માણસે બિલકુલ નષ્ટ કરવું જોઈએ. ભગવાન બધા જ પદ આપે છે, પણ દીનતાનું પદ કોઈને ક્યારેય આપતા નથી. પાત્રતા વિના ભગવાન દીનતા પદ હરી લે છે. તો જબરી વાત કરી મહારાજે. થોડા ગુણ આવ્યા, થોડુંક સામર્થ્ય ઐશ્વર્ય આવ્યું, 2, 5, 25, 50 નો સમાજ આપણને માનવા પૂજવા મીંડો, મારું આ તો સારું તકલીફ થાય. ઠાકોરજી દીનતા હરી લે એવાને પાત્રતા વિનાને દીનતા આપતા નથી ઠાકોરજી. તો વિચાર કરીએ આપણે કે જેનામાં એવી દીનતા હશે એ પાત્ર કેવું હશે, એમાં પ્રભુ કેટલો હશે. અને જેનામાં દીનતા નહીં હોય તો એ પાત્ર કેટલું કુપાત્ર હશે. દેખાતો હશે પાત્ર પણ હશે કુપાત્ર. હવે એનો જેને સંગ થાય એ બધાની માઠી થાય. કુપાત્ર પાત્રનો સંગ થાય તો બધાની માઠી થાય ખરેખરી. એટલે ભગવાનના ભક્તે આ બધા જ વિચારો ખૂબ સમજી રાખવા જોઈએ. અમારા ગુરુ અમુક વાત કહેતા જૂની બધી, તો એક બહુ મોટા સંત મહાસમર્થ વચન સિદ્ધ પુરુષ અને મહારાજની મૂર્તિનો જેને સાક્ષાત્કાર, અને એ સંતની સેવામાં જે સાધુ, હવે એ સાધુ એટલો બધો ખડ હતો. હા, આ લોકોની દ્રષ્ટિએ એવું લાગે પાછું લોકોની કે આવા મોટા પુરુષ અને એવા ખડ જેવાને પોતાની સેવામાં કેમ રાખતા હશે, એમ થાય પ્રશ્ન હારો આપણને. મને કે હાવે ખડ એ માણા. અને પાછો તમે જોવો કે વારડાયો એટલો બધો, ત્યારે જાણી એને ભગવાનનો આમ સાક્ષાત્કાર થઈ ગયો હોય ને, વાત કરે ત્યારે એટલો બધો વારડાયો એટલે તમને ગળે ઉતારી દે કે આને તો ભગવાનનો સાક્ષાત્કાર છે, કે ભગવાનનો અખંડ સંબંધ છે આને. પણ મારો એટલો બધો ખડ તે પાછળથી આગળથી હોયનું કામ કરે અને પાછળથી હારો કાતરનું કામ કરે. આવા માણસો બધા હોય ને ઓળખી ના રાખ્યા હોય ને એની વિશે જો આપણને હેત પ્રીતિ થઈ ગઈ હોય તો સારું બધું ગાડું ઊંધું અવળી જગ્યાએ વયું જાય, હમણાં ખોટા રસ્તે ચડી જાય, મોક્ષ બગડે, કલ્યાણ બગડે. એટલે મહારાજ કહે છે કે જો તમારે ઓળખવા હોય તો એની ઓળખ કઈ, તો કે એનામાં દીનતા બહુ હોય, ગરીબ સ્વભાવ હોય એનો, એની રહેણી કહેણી ચાલવાનું હરવાનું ફરવાનું બધું ગરીબ હોય.
જો ગરીબ લખાવા રોટલા ન મળતા એમ ન માનતા, બધું સરળ હોય. તો આપણે ગમે તે પ્રશ્ન કરીએ, ગમે તે વાત કરીએ, વ્યવહારિક હોય, સત્સંગ સંબંધી હોય, ગમે તે વાત આપણે એની સાથે કરતા હોય, પણ એ સાધુતા ભૂલીને આપણી સાથે વાત ન કરે અને સાધુતા ભૂલીને આપણી સાથે સંબંધે ન રાખે, સાધુતા ભૂલીને આપણા ઉપર દયા પણ ન રાખે, સાધુતા ભૂલીને આપણા પ્રત્યે સ્નેહ પણ ન કરે, સાધુતા ભૂલીને આપણે પ્રેમ પણ ન આપે. આપે બધું જ, પણ સાધુતા રાખીને આપે. જો આવું જ્યાં આપણને દર્શન થાય ત્યારે સમજજો કે આ પુરુષ ભગવાનની નિકટ છે અને પરમાત્માએ એને દીનતા આપી છે, ગુણ આપ્યો છે દીનતાનો. બાકીનો ગુણ આપ્યો હોય તો ઠાકોરજી લઈ લે. આ પાત્ર નથી, ગુણ લઈ લો, ઠાકોરજી લઈ લે. એટલે ઓલું પછી થઈ ગયું ખાલી લુખું ખોડ્યું, ઉપરનું બધું રહ્યું. જો અને એમાં જો હું તમને કહું, આ લોકોની સંપત્તિ, આ લોકોની સત્તા, આ લોકોની મોટપ, આ લોકોનું આ બધું રહ્યું ને, એ બધું આપણે હવા ભરાય ભરાય જ કરે, ભરાય ભરાય જ કરે. આપણે આમ દિનતા હાવ વહી ગઈ હોય ને તોય આપણે તો ફૂલાવીને જ રાખે કે તું ખરેખરો ભગત છું, ખરેખરો ભગત છું એમ રાખે. પણ દિનતા થાવ પરવારી ગઈ હોય. માટે વિચારવું બહુ અદ્ભુત વાત છે. પાત્ર વિના ભગવાન દીનતા પદ હરી લે છે. પાત્ર વિના તે દીનતારૂપી પદ ટકતું નથી. શ્રી હરિ આટલી વાત કહીને જય સચ્ચિદાનંદ કહીને ચાલતા થયા અને પછી પોતાના આસન ઉપર આવ્યા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્ર અમૃત સાગરના 21 પૂર્વમાં ગઢડા પ્રથમ પ્રકરણનું 28મું વચનામૃત કહ્યું. એ નામે 24મો તરંગ સમાપ્ત થયો.